આજે આપણે ધોરણ 4 જેમાં વિષય ગુજરાતી 1 જોવાના છીએ, જેમાં પાઠ 7 ખોટો જાદુ ખોટો બાવો. બરોબર, આપણે આગળ પ્રશ્નોના જવાબ જોયા હતા. હજુ પણ આપણે મોટા પ્રશ્ન બાકી છે, તો આજે આપણે મુદ્દાસર પ્રશ્ન જે છે એ જોઈશું. તો સૂચના મારજો કે મુદ્દાસર પ્રશ્નોના જવાબ લખો. પહેલો છે તૃપ્તિ અને અંશુલે વર્ગમાં તૃપ્તિ અને અંશુલે વર્ગમાં કયા કયા જાદુ બતાવ્યા? વર્ગમાં કયા કયા જાદુ બતાવ્યા? તો પહેલો જાદુ બતાવે તો કે જામફળ રબર. તમે એક નંબર કરીને લખીશું કે જામફળ. પહેલો શું હતો જાદુ? જામફળ રબર અને ચાવીને ટેબલની એક બાજુએથી એક બાજુથી બીજી બાજુ ખસતા બતાવ્યા. પછી બીજો જાદુ શું કર્યો તો? એટલે 2 નંબર, લીંબુને કાપતા તેમાંથી લોહી ટપકવાનો જાદુ બતાવ્યો. અને ત્રીજો જાદુ કયો હતો? તો કે દુપટ્ટા પર માતાજીના પગલા, કંકુ પગલા, માતાજીના કંકુ પગલા પાડવાનો જાદુ બતાવ્યો. બરોબર, આ 3 જાદુ બતાવ્યા હતા ને. પ્રશ્ન નંબર 2, બંગડીમાં મૂકેલી વસ્તુઓ કેમ ખસતી હતી? બંગડીમાં મૂકેલી વસ્તુઓ કેમ ખસતી હતી? તો આવ કહેતા તૃપ્તિ, આવ કહેતા તૃપ્તિ હાથમાં દોરો લઈ બંગડીને પોતાની તરફ ખેંચતી એટલે
મૂકેલી વસ્તુ એના તરફ ખસતા પછી દોરો ઢીલો મૂકી જા જા કહેતી એટલે બીજે છેડે ખીલીમાં ફસાયેલું ઇલાસ્ટિક બંગડીને પોતાના તરફ ખેંચતું એટલે વસ્તુ તે બાજુ જતી આવી રીતે વસ્તુઓ ખસતી હતી. મુદ્દાસર પ્રશ્નમાં પહેલો કે તૃપ્તિ અને અંશુલે વર્ગમાં કયા કયા જાદુ બતાવ્યા? તો કે છે જામફળ, રબર અને ચાવીને ટેબલની એક બાજુએથી બીજી બાજુ ખસતા બતાવ્યા. બીજો જાદુ એ હતો કે લીંબુને કાપતા તેમાંથી લોહી ટપકવાનો જાદુ બતાવ્યો. ત્રીજો છે દુપટ્ટા પર માતાજીના કંકુ પગલા પાડવાનો પણ જાદુ બતાવ્યો. એટલે આવી રીતે એમને 3 જાદુ બતાવ્યા હતા. બીજો છે પ્રશ્ન, બંગડીમાં મૂકેલી વસ્તુઓ કેમ ખસતી હતી? તો કે છે આવ આવ કહેતા તૃપ્તિ હાથમાં દોરો લઈ બંગડીને પોતાની તરફ ખેંચતી એટલે બંગડી અને તેની અંદર મૂકેલી વસ્તુઓ એના તરફ ખસતી. પછી દોરો ઢીલો મૂકી જા જા કહેતી એટલે બીજે છેડે ખીલીમાં ફસાયેલું ઇલાસ્ટિક બંગડીને પોતાના તરફ ખેંચતું એટલે વસ્તુ તે બાજુ જતી. આ રીતે વસ્તુઓ ખસતી હતી. ચલો હવે ખાલી જગ્યા જોઈએ. ઉપર સૂચના મારજો કે ખાલી જગ્યા પૂરો.
તો કે છે ઇલાસ્ટિક. ઇલાસ્ટિક હતું એને પેપર પરની ખીલીમાં ફસાવી દીધું હતું ને, તો ખાલી જગ્યામાં શું આવશે? ઇલાસ્ટિક. બીજી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા પર કપાસના જીંડવાનો રસ લગાયો હતો. જીંડવાનો રસ લગાવ્યો હતો. તેના ઉપર જીંડવાનો રસ લગાયો હતો હમણાં પ્રશ્નમાં પણ આવી ગયું, બરોબર ને? તો તેના ઉપર આપણો જીંડવાનો રસ લગાવવામાં આવ્યો તો લીંબુ પર આવ્યો તો કે છરી ઉપર? તો કે છે છરી ઉપર લગાવ્યો તો ને. છરી પર કપાસના જીંડવાનો રસ લગાયો હતો. 3 નંબર છે, તૃપ્તિએ પગના તળિયે ખાલી જગ્યાનો લેપ કર્યો. ખાલી જગ્યાનો લેપ કર્યો. આ પણ પ્રશ્નમાં હમણાં આવી ગયું. તો શેનો લેપ કર્યો તો એને પગના તળિયે? તો કે છે હળદરનો. હળદરનો કર્યો તો ને. ચોથી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા પર ચૂનાનો ઝીણો ભૂક્કો છાંટેલો હતો. ઝીણો ભૂક્કો છાંટેલો હતો. તો શેના ઉપર ચૂનાનો ઝીણો ભૂક્કો છાંટેલો હતો? ચાદર ઉપર કે દુપટ્ટા ઉપર? એ પણ આવી ગયું હમણાં પ્રશ્નમાં. તો અહીંયા લખીશું આપણે દુપટ્ટા ઉપર. 5 નંબરની ખાલી જગ્યા છે, ખાલી જગ્યા શબ્દ સાંભળતા જયા, મયુર અને ઋતુ ગભરાઈ ગયા. જયા, મયુર અને ઋતુ ગભરાઈ ગયા. કયો શબ્દ સાંભળ્યો તો? એટલે જયા, મયુર અને ઋતુ ગભરાઈ ગયા હતા. તો ડાકણ. બરોબર ને? હવે ખરા ખોટા જે છે એ જોઈશું. સૂચના લખીશું. ખરા ખોટાની નિશાની કરો. પહેલું છે ધારિકા અને પ્રજ્ઞેશે. ધારિકા અને પ્રજ્ઞેશે વર્ગમાં જાદુના ખેલ બતાવ્યા. વર્ગમાં જાદુના ખેલ બતાવ્યા. તો ધારિકા અને પ્રજ્ઞેશે બતાવ્યા હતા? નતા બતાવ્યા. કોને બતાવ્યા હતા? અંશુલ અને તૃપ્તિએ. તો આ વિધાન કેવું આવશે? ખોટું. બીજું છે જ્યોત્સનાની પેન્સિલ. જ્યોત્સનાની પેન્સિલ
પેન્સિલ ખોવાઈ ગઈ હતી ને એને જ્યારે જાદુ બતાવતા હતા ત્યારે એને કહ્યું હતું ને કોઈની કઈ વસ્તુ ખોવાય છે તો જ્યોત્સના બોલી હતી કે હા મારી પેન્સિલ ખોવાય છે તો અંશુલના ખિસ્સામાંથી નીકળી હતી નહોતી નીકળી તો આ વિધાન પણ કેવું આવશે ખોટું બરોબર આગળ જોઈએ 3 નંબર તૃપ્તિ નખમ ધખમ ધડા પડા બૂમ મંત્ર બોલી આવો મંત્ર બોલી હતી હા તૃપ્તિ હતી એ મંત્ર બોલતી હતી ને તો મંત્ર બોલતી હતી ત્યારે શું બોલી હતી નખમ દખમ ધડા પડા બૂમ એવું બોલી હતી ને તો આ વિધાન કેવું આવશે સાચું આગળ જોઈએ 4 નંબર છરી પર લીંબુનો રસ લગાવેલો હતો તો છરી પર લીંબુનો રસ લગાવ્યો હતો હા આગળ પ્રશ્નમાં પણ આવી ગયું લીંબુનો હતો નહોતો શેનો હતો કપાસના જીંડવાનો હતો એટલે આ વિધાન કેવું થશે ખોટું 5 નંબર છે દુપટ્ટા પર લોટનો ઝીણો ભૂકો છાંટેલો હતો તો આ વિધાન કેવું થશે ખોટું એના દુપટ્ટા ઉપર લોટનો ઝીણો ભૂકો છાંટ્યો તો નતો છાંટ્યો તો શું છાંટ્યું હતું ચૂનાનો હતો બરોબર એટલે વિધાન કેવું થશે ખોટું અહીંયા આપણા ખરા ખોટા અને ખાલી જગ્યા બંને પૂરું જોઈ લઈએ ફરીથી એકવાર પહેલા ખાલી જગ્યા કે ખાલી જગ્યાને ટેબલ પરની ખીલીમાં ફસાવી દીધું હતું તો કોને ફસાવી દીધું હતું ઇલાસ્ટિકને બીજું છે ખાલી જગ્યા પર કપાસના જીંડવાનો રસ લગાવેલો હતો તો શેના ઉપર હતો છરી પર ત્રીજું છે તૃપ્તિએ પગના તળિયે ખાલી જગ્યાનો લેપ કર્યો તો શેનો લેપ કર્યો તો હળદરનો ચોથું છે ખાલી જગ્યા પર ચૂનાનો ઝીણો ભૂકો છાંટેલો હતો તો શેના ઉપર ચૂનાનો ઝીણો ભૂકો હતો દુપટ્ટા પર પાંચમી છે ખાલી જગ્યા શબ્દ સાંભળતા જયા મયુર ઋતુ ગભરાઈ ગયા તો કયો શબ્દ સાંભળ્યો તો ડાકણ હવે ખરા ખોટા જોઈએ પહેલું છે ધારિકા અને પ્રજ્ઞેશે વર્ગમાં જાદુના ખેલ બતાવ્યા તો આ વિધાન કેવું છે ખોટું કારણ કે કોને બતાવ્યા હતા અંશુલ અને તૃપ્તિએ બીજું છે જ્યોત્સનાની પેન્સિલ અંશુલના ખિસ્સામાંથી નીકળી તો આ વિધાન પણ કેવું છે ખોટું
અને અંશુલના ખિસ્સામાંથી નીકળી હતી નહીં. તૃપ્તિ નખન દખન ધડા પડા બૂમ મંત્ર બોલી હતી. તો આ વિધાન સાચું. છરી પર લીંબુનો રસ લગાવેલો હતો. આ વિધાન કેવું છે? ખોટું. લીંબુનો રસ હતો નહીં. પાંચમું છે દુપટ્ટા પર લોટનો ઝીણો ભૂકો છાંટેલો હતો. તો આ વિધાન પણ કેવું છે? ખોટું. કારણ કે લોટનો ભૂકો હતો નહીં, ચૂનાનો હતો. એટલે વિધાન કેવું થશે? ખોટું. હવે કોણ બોલે છે તે લખવાનું છે. નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. પહેલું છે ચીપિયો ના ખખડાવો. તો આ વાક્ય કોણ બોલે છે? બચુડાની બા એટલે બચ્ચુની બા બોલે છે. તમે સામે નીચે લખજો જવાબ. છે બચ્ચુની બા બોલે છે. बीजू छे अच्छा मैया हम चलते हैं. अच्छा मैया हम चलते हैं. आओ कौन बोले छे? बच्चू. कौन बोले छे? बच्चू. 3 नंबर छे डाकण मरी गई. डाकण मरी गई. साव कोण बोल्યું હતું? ઋતુ. ઋતુ બોલી હતી ને? डाकण मरी गई એવું નથી બોલી એટલે ઋતુ. ચોથું છે માતાજી મારી રક્ષા કરજો. માતાજી મારી રક્ષા કરજો. तो आ कौन बोलतु तू? कमू. पांचमू छे जामफळ रबर अने चावी. जामफळ रबर अने चावी खस्या ते साचुं. खस्या ते साचुं पण ते जादू नथी. पण ते जादू नथी. तो आ कोण बोलतुं हतुं? शिक्षक. बरोबर. जो कोण बोले छे? पहेलुं छे चीपियो ना खखड़ाओ. तो बच्चूनी बा. अच्छा मैया हम चलते हैं. तो के छे बच्चू. त्रीजू छे डाकण मरी गई. आव कोण बोल्युं तु? ऋतु. चौथुं छे माताजी मारी रक्षा करजो. कोण बोल्युं तु? कमू. पांचमुं छे जामफळ रबर अने चावी खस्या ते साचुं पण ते जादू हतो नहीं. आव कोण बोलतुं હતું? શિક્ષક. જો અહીંયા સુધી આપણે લખાયું. હવે બાકીનું જે છે એ આપણે પછીના તાસમાં જોઈશું.